આ આપણે જે શીતળા માનું જે મંદિર હોય ખારામાં આવેલ છે અને લગભગ વર્ષોથી પરંપરા શીતળા માનું એક પરંપરા છે. એટલે ભાભર તાલુકાની ભાભર શહેરની 18 કુંભ ત્યાં હોય દર્શન માટે આવે છે. એટલે મારી એક સરકારને પણ રજૂઆત છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા ને તાણે લગભગ રજૂઆત કરી હતી રજનીભાઈ શાહે અને હીરા વાલચને કે ભાઈ તમે અમને એક અહીંથી 5 કિલોમીટરનો રોડ છે ને રોડ તમે આપો. તો રોડ હજુ આપવામાં આવ્યો નથી. અમે ધારાસભ્યને અમે રજૂઆત કરેલ છે, સંસદ સભ્યને પણ રજૂઆત કરેલ છે. અમે વારંવાર આ રજૂઆત કરવાનું અમારો એક હેતુ શું છે કે કારણ કે અહીંથી હાઈવેમાંથી નાની જે ટ્રાફિક થાય છે તો ત્યાં એક્સિડન્ટનો ભય રહેશે. અને જો મને આ શોર્ટ રોડ આપશે ને હોય 5 કિલોમીટરનો રોડ છે અહીંથી આપણે કુવાડાથી દેરાસર છે એટલે હળંગ ખારા કુંભજી શીતળામાના મંદિરે કે કોઈ આવવું હોય ને તો ખેડૂતોને આવવું હોય તો સોલવું પડે. અમે સંસદ સભ્યને વાત કરેલ છે, ધારાસભ્યને વાત કરેલ છે, પણ આજ સુધી અમારો રોડ હજી 5 કિલોમીટરનો રોડ છે. અમુક તો ધારાસભ્ય કે સંસદ સભ્ય મોડું કાઢતા હોય કે નગરપાલિકામાં અમારો ઠેરાવ લેતા ને વિકાસ નથી કરતા તો આ ખારા આવે છે તાલુકામાં આવે છે તો અમને તાત્કાલિક રોડ બનાવે તો અમારી રજૂઆત છે. અને સરપંચ સાહેબ જાગૃત સરપંચ સાહેબ છે કારણ કે અશોકભાઈ એમની વારંવાર લેટરો લખ્યા છે, કલેક્ટરને લખ્યા, પ્રાંતને લખ્યા, મામલતદાર સાહેબને લખ્યા, ધારાસભ્યને લખ્યા, સંસદ સભ્યને લખ્યા. હરેક કોઈ વ્યક્તિ આ રોડ માટે અમે બાકી નથી રાખ્યું. અને આ રોડમાં કોઈ સરપંચ સાહેબનો કે મારો કે આ વ્યક્તિ ઉભા એનો કોઈ સવાલ જ નથી. કારણ કે અમને 5 કિલોમીટર આ રોડ આપે ને તો અમારે એક ખારાની જે મત વિસ્તાર છે આજુબાજુ ખેતરવાળા છે એમને બોલ્યું રે. સરકારને મારી વિનંતી છે, ધારાસભ્યને મારી વિનંતી છે કે અમને તમે મારી હાથ જોડીને વિનંતી છે કે અમે 10 વર્ષથી આ રોડ માગે છે. હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમને રોડ આપો. રોડ નહીં આપો તો તમે અમને તમે ઘેરાવો કરજો મીડિયા દ્વારા. કેટલું ટ્રાફિક થાય છે, ટ્રાફિકનું સોલ્યુશન થઈ જાય, એક્સિડન્ટ પણ ના થાય. અને સરકારને અને ભારતીય જનતા પાર્ટીની પણ સરકારને, મુખ્યમંત્રીને અને અહીંના લોકલાડીલા અત્યારે ભાજપના ધારાસભ્ય સ્વરૂપજીને મારી વિનંતી છે અને જ્ઞાનીબેન ઠાકોરને સંસદ સભ્યને વિનંતી છે કે તાત્કાલિક અમને આ રોડ આપો એવી મારી વિનંતી છે.